અમૃત બાપાના મેલડી માતની જય. અમૃત બાપાની જય. મારું નામ પ્રણવ છે. આ મારા ભાભી છે. અમે રાજકોટથી આવીએ છીએ. મારા ભાભીને છેલ્લા 10 મહિનાથી ખાવાની તકલીફ હતી. એ જે ખાય એ ઉલટી મારફતે બહાર નીકળી જતું અને ડૉક્ટર પાસે ગયા અમે લોકો. તો દવાખાને 10-1 દિવસ દાખલ થયા, પણ ડૉક્ટરો કંઈ પકડી ના શક્યા. અને ત્યારબાદ અમે અમારા કુળદેવી પાસે ગયા. ત્યાં કુળદેવી પાસે ભુવાએ એવું કીધું કે તમને આમાં છાંયો છે. એટલે એમણે ઉતાર્યું અને પછી એમને કીધું તમે જાઓ હવે. એટલે અમે પાછા ગયા, પણ કાંઈ સારું થયું નહીં. પછી ફરી પાછા અમે કુળદેવી પાસે ગયા, અમારા કુળદેવીના મંદિરે. ભુવાને પૂછ્યું કે શું હવે કરશું આગળ. તો એમણે એ જ કીધું કે હવે કંઈ છે નહીં, પણ છતાં સારું થતું નહીં અને ક્યાંય પણ કોઈ ડૉક્ટર કંઈ પકડી શકતા નહીં. એક પણ રિપોર્ટમાં કાંઈ આવતું નહીં. અને ત્યારબાદ મુંબઈ ગયા અમે. અમદાવાદ 1 મહિનો દાખલ રહ્યા હોસ્પિટલમાં. મુંબઈ દાખલ થયા, 3 વાર મુંબઈ ગયા, છતાં પણ કંઈ થતું નહીં. મારો એક મિત્ર અહીંયા આવતો, એણે મને અહીંયા આવવાનું એકવાર સલાહ આપી. અને ત્યારે મારા ભાભીને ડૉક્ટરોએ નળી ભરાવી હતી નાકમાં. રિપોર્ટ છે, રિપોર્ટ અમે સાથે લાવ્યા છીએ. મુંબઈની ફાઇલ, અમદાવાદની ફાઇલ, રાજકોટની ફાઇલ, તમામ વસ્તુ સાથે છે. ફોટા, વિડીયોઝ બધું છે કે અમને તકલીફ હતી અને એમને નળી બી હતી. નળીથી અમે ખોરાક આપતા હોય એ બી પ્રૂફ છે, બધું છે કે એવી રીતના હતું એમને. નળીથી જ ખોરાક, મોં મારફતે એમણે છેલ્લા 10 મહિનાથી કંઈ ખાધું જ નહોતું. ત્યાં સુધી હું અહીંયા ના આવતો. પછી નળીનું થયું એટલે પછી બહુ દુઃખ આવ્યું કે ભાઈ કંઈ ખાઈ શકતા નથી અને બધું નળી મારફતે, લિક્વિડ મારફતે જ પેટમાં જતું. નાકમાં નળી હતી. એટલે ત્યારબાદ હું અહીંયા અને ઉલટી તો સતત ચાલુ હતી. મે 2025ની વાત છે, પહેલી વાર ઉલટી થઈ હતી અને અમે હોસ્પિટલમાં ગયા. અને પછી બસ આ બધી તકલીફો હતી અને પછી શરીરમાં નબળાઈ ને બધી. પણ ડૉક્ટરો ક્યાંય બી એકવાર એમ ના કીધું કે આ બેનને આ તકલીફ છે, ડૉક્ટરો પકડી ના શક્યા. એટલે મારા મિત્રએ મને અહીંયા આવવાની સલાહ આપી. મેં માળીના પાસે આવ્યો. મેં પહેલો રવિવાર ભર્યો મેં. અને અંદરથી મને એવી શ્રદ્ધા થઈ કે ના, માળીના જે કામો છે, માળી જે બતાવે છે, કુળદેવી પાસે જવાનું કે બધું બતાવે, બધામાં મને શ્રદ્ધા જાગી. અને મેં મનોમન માનતા રાખી કે મારા ભાભી એકવાર મોઢેથી ખાવાનું ચાલુ કરી દે અને હાલતા ચાલતા, એમને કહીએ તો વ્હીલચેર સિવાય હાલી ના શકતા સાહેબ, એવી હાલત હતી. એટલે હાલતા ચાલતા થઈ જાય તો હું એમને અહીંયા દર્શન કરાવવા માટે લાવીશ. એટલે માળીનો આભાર વ્યક્ત કરવા અને મારી માનતા પૂરી કરવા હું આવ્યો છું આજે માળી. ડૉક્ટરો એ જ કહેતા હતા કે બસ કંઈ છે નહીં. એક બી રિપોર્ટમાં કંઈ ના આવે એટલે ડૉક્ટરો તો કંઈ કહે જ નહીં. ડૉક્ટરો પાસે કંઈ જવાબ જ નહોતો કે બેનને ઉલટી શાના કારણે થાય છે, એનો જવાબ ડૉક્ટરો પાસે નહોતો. ઉલટીનું કારણ ડૉક્ટરો ગોતી નહોતા શક્યા અને હજુ સુધી ગોતી નથી શક્યા. પણ હવે ઉલટી છેલ્લા 2 મહિનાથી બંધ થઈ ગઈ છે. માની માનતા માન્યા પછી ઉલટી બંધ થઈ ગઈ છે. અને તમામ ભાવિકોને હું એટલું જણાવવા માગું છું